તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 4.1, સ્વાધ્યાય 4.2, સ્વાધ્યાય 4.3 તમામે તમામ પૂરું કરાવ્યું છે અને ત્યાર પછી સ્વાધ્યાય 4માં આપણે દાખલા નંબર 1થી લઈને 12 પૂરા કરાવ્યા છે અને ત્યાર પછી દાખલા નંબર 13 બરાબર છે 14 જે ખાલી જગ્યાઓ તો એ પણ પૂરું કરાવ્યું છે અને હવે આપણે મિત્રો પહોંચી ચૂક્યા છે દાખલા નંબર 15 પર. અને મિત્રો દાખલા નંબર 15 છે ને એ વધારે મજા આવે એવું છે. કેમ ખબર છે? કારણ કે એમાં વિકલ્પો આપેલા છે, બરાબર છે ને? અને તમને બધાને વિકલ્પો ખૂબ ગમે છે, મને ખબર છે. કારણ કે વિકલ્પોમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબને શોધવાની જે મજા આવે ને એ કંઈક અલગ લેવલની હોય છે. અને મિત્રો આપણે તમને બધા જ વિકલ્પો સોલ્વ કરાવવાના છે. ડાયરેક્ટ તમારો કોઈ પણ આન્સર તમને હું નહીં કહેવાનો. તમને મિત્રો બધી જ વસ્તુ કે ભાઈ એ ઓપ્શન કેમ આવે છે અને ઓપ્શન જલ્દીથી લાવવાનો કેવી રીતે એક્ઝામની અંદર, બરાબર, એ હું તમને તમામ શીખવું છું અત્યારે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. વિકલ્પ નંબર પહેલો એટલે કે પ્રશ્ન નંબર પહેલો, એમાં 4 વિકલ્પ આપણને આપેલા છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 માટે વિવેચકની કિંમત. બધાને ખબર છે વિવેચક કોને કહેવામાં આવે, બરાબર છે ને? વિવેચક એટલે કે ડી. તો ડી માટે મિત્રો આપણે 4.3માં સૂત્ર શીખ્યા હતા કે સૂત્ર શું આવશે? ડી બરાબર b² - 4ac. ચલો બી કોને કહેવામાં આવે મિત્રો? તો બી કહેવામાં આવે આપણે જે વચ્ચેનું પદ છે એનો સહગુણક એટલે કે -6 અહીંયા બી બનશે એટલે -6² -4 તો છે જ. એ અને સીની કિંમત, એની કિંમત 3 છે, સીની કિંમત 2 છે. ઠપકારો ચાલો એટલે 3 અને અહીંયા 2. -6નો વર્ગ કરો તો કેટલા આવશે મિત્રો? -36. ના ભાઈ ના, માઇનસનો વર્ગ કરો તો પણ જવાબ તો પ્લસમાં જ આવે ને. 4 તરી 12 અને 12 તરી 36, મતલબ 36 - 36 કરવાના છે આપણે. 36 - 36 કેટલા આવશે? 0 આવશે. એટલે મિત્રો આપણો આન્સર કયો આવશે? એક જ મિનિટ, અહીંયા કોઈ જગ્યાએ લોચા થયા એવું લાગે છે. 4 તરી 12, અરે હા સોરી 4. ઓકે, જોજો 4 તરી 12 ને 12 દુ 24 થાય છે. કેટલા થાય છે? 24. આપણે ઉતાવળે 36 કરી નાખ્યા અને 0 કરવા જઈ રહ્યા હતા અને મોટા લોચામાંથી બચી ગયા આપણે. એટલે 36માંથી 24ને માઇનસ કરો તો કેટલા આવશે? 12 આવશે, બરાબર છે ને? અને 12 ઓપ્શન નંબર બી આપણને સામે દેખાઈ જ રહ્યો છે. ઓપ્શન નંબર બી આપણે ટીક કરવાનું છે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર બનશે. જે ક્વેશ્ચન મિત્રો જુલાઈ 22માં બેઠો પૂછાઈ ચૂકેલો છે, બરાબર ને? ઓપ્શનની સાથે સાથ. ચલો બીજું ચેક કરીએ આપણે. નીચેના પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય છે. બીજનો સરવાળો 3 થાય છે એવું આપણે ચેક કરવાનું છે. સૌથી પહેલાં મિત્રો આપણે બીજ મેળવવા પડે, બરાબર ને? બધા એના બીજ આપણે મેળવવા પડે. તો બીજ આપણે જોજો કેવી રીતે મેળવીશું, ખાસ ધ્યાન આપજો કે કેવી રીતે આપણે સિમ્પલ શોર્ટકટ કરીને બીજ મેળવી લઈએ છીએ. તો ખાસ સમજજો મિત્રો, આ વસ્તુ ખાસ સમજજો. જો તમારે આમાં દરેકના બીજ કરવાની કોઈ જરૂર પડશે નહીં. તમારે આવું નહીં કરવું પડે કે 2x - 3x + 6, 6 દુ 12 કરો ને પછી આવું કરો તેવું કરો, પછી આપણને xના 2 બીજ મળશે, પહેલું બીજ અને બીજું બીજ, અને પછી આનો સરવાળો કરો. એટલે આવું તમે કરો તો 4 એ 4 ના કરતાં કેટલી બધી વાર લાગે, તમે વિચાર તો કરો. આવું કરાય ખરું એક્ઝામમાં? બરાબર, આવું કરે ને એને મૂર્ખો કહેવામાં આવે. જો ખાસ સમજો, તમને સમજાવો કે કેવી રીતે કરવાનું છે. આપણે જાણીએ છીએ મિત્રો, ખબર ને, કે આપણે આવી રીતે સમીકરણ આપણને આપેલું હોય એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજાવું છું. 2x² - 3x + 6 = 0. તો 6 અને 2, 6 દુ 12 થાય છે. 12નો આપણે એવા ભાગ કરવાના છે કે જેનો સરવાળો કરતાં -3 આવે. મતલબ કે આનું અને આનું સરવાળો કરતાં આપણે જે લાવીએ છીએ ને આ બે જવાબ, એ જ આપણું વચ્ચેનું પદ જોવાનું, બરાબર? એટલે કે આપણો 3 શું છે? 3 તો કે આ 3 વચ્ચેનું પદ આપણે જોવાનું છે કે +3 કઈ જગ્યાએ છે? -3 નથી, +3 જો આવી ગયો ને, +3 વચ્ચેનું પદ પ્લસમાં છે એટલે કે વચ્ચેનું પદ +3 એટલે કે સરવાળો જે બીજનો સરવાળો કરો તો +3 મળે છે. અહીં -3 આ ના આવે, આ -3 આ ના આવે. પડી ખબર? એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થઈ જશે. કારણ કે ઓપ્શન નંબર 3માં બીની કિંમત એટલે કે વચ્ચેની કિંમત +3 આપેલી છે. આગળ, નીચેના પૈકી શામાં કઈ સમીકરણમાં ખાલી જગ્યા સમીકરણને ભિન્ન અને વાસ્તવિક ઉકેલ છે? ભિન્ન અને વાસ્તવિક ઉકેલ માટે શું કરવું પડે આપણે મિત્રો? તો તમને બધાને ખબર છે કે આપણે આવા બધામાં ડી શોધવું પડશે. ડીની કિંમત આપણને મિત્રો જો પ્લસમાં મળશે તો ભિન્ન અને વાસ્તવિક ઉકેલ કહેવામાં આવે. અને પ્લસ શામાં મળશે તમે જોઈ શકો છો અહીંયા
જો પહેલાં આપણે આ કરીએ, પહેલું જ ટ્રાય મારે, બરાબર છે. તો જો અહીંયા 4ને અહીં પણ ગુણવું પડે, અહીં પણ ગુણવું પડે, એટલે 4 ગુણ્યા 2 કરો એટલે 8 થઈ જાય. આ એની કિંમત 8 આવશે, બરાબર. પછી બીની કિંમત અહીંયા 3 ચોક 12, 12 √2 અને અહીંયા છેલ્લે સીની કિંમત 9 છે. ડાયરેક્ટ આપણે કરીએ છીએ 12નો વર્ગ કરો એટલે 144 થાય ને √2નો વર્ગ 2 થાય, બરાબર છે. પછી -4 ગુણ્યા પહેલું અને બીજું પદ, પહેલું અને બીજું પદ એટલે કે 8મું અને 9, 8 9નો ગુણાકાર. 144 ગુણ્યા 2 કરો એટલે 288 થાય. પછી 9 ચોક 36, 36 ગુણ્યા 8 કરવાના છે, કેટલા આવે જોઈએ આપણે, 6 × 8 48, પછી 8 તરી 24, 25 26 28, 288 288 મતલબ 0 આવે છે. આનો ડી કેટલો આવે છે મિત્રો, 0 આવે છે, મતલબ કે આ તો સમાન બીજ કહેવામાં આવે. ચલો બીજું ચેક કરીએ. બધા ચેક આમાં કરવા પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. આમાં જો, આમાં એની કિંમત 1 છે, બીની કિંમત 1 છે અને સીની કિંમત -5 છે. આપણું સૂત્ર છે d = b² - 4ac. બીની કિંમત છે 1નો સ્ક્વેર 4, એની કિંમત છે 1, સીની કિંમત છે -5. 1નો વર્ગ કરો તો 1 જ થાય, માઇનસ પ્લસ થાય, 4 એકા 4, 4 જ થાય, 4 ને 1 5. ચાલો મિત્રો, આપણું કામ થઈ ગયું છે પૂરું, બરાબર. આગળના ચેક કરવાની કોઈ જરૂર પડશે નહીં, કેમ કે અહીંયા ડીની કિંમત આપણને 5 મળે છે, જે 0 કરતાં મોટી છે, ધન સંખ્યા છે. અને ધન સંખ્યા હોય તો જ ભિન્ન અને વાસ્તવિક બીજ મળે, એટલે ઓપ્શન નંબર બી આપણે ટીક કરીને ભાગવાનું છે. આગળના ચેક કરવાની કોઈ જરૂર છે નહીં, આગળના કોઈ તમારે ચેક નથી કરવાના, કેમ કે આપણને આન્સર મળી ગયો છે, બરાબર છે ને. હા, કોઈને દોઢ ડાયા થવું હોય, એક્ઝામમાં ટાઈમ બગાડવો હોય તો તમે ચેક કરી લેજો, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણો આન્સર બી આવી ગયો છે. નેક્સ્ટ, જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + k ને સમાન બીજ હોય, અરે વાહ, આવા દાખલા કરી કરીને થાકી ગયા, બરાબર. આપણે ચાલો લખીએ છીએ. સૌથી પહેલાં તો આને 2x² - kx + k = 0. હવે આપણને આમાંથી એ અને બી અને સી તો ખબર જ છે બધાને, બરાબર ને. આ આપણું એ છે, આ આપણું શું છે એ, પછી આ આપણું બી છે, બી ફોર બોલ, અને આ આપણું સી છે. હવે આપણે શું કીધું છે કે ભાઈ સમાન અને વાસ્તવિક સમાન બીજ છે. સમાન બીજ હોય મતલબ કે d = 0 કહેવાય, d = 0 કહેવાય, એટલે d = b² - 4ac. સમાન બીજ છે એટલે અહીંયા 0 મૂકવાના પ્રેમથી. બીની કિંમત -k આપણને આપેલી છે, નો સ્ક્વેર 4 ના 4, એની કિંમત છે 2, સીની કિંમત છે ફરી k, 0 ના 0, -k નો સ્ક્વેર કરો તો k² જ થાય, -4 દુ 8k, 8k. k કોમન કાઢી લો એટલે અંદર k વધશે અને -8 વધશે. k ગુણાકારમાં છેદમાં લઈ આવવાનો, 0 ના છેદમાં k થઈ જાય, k -8, 0 ભાગ્યા k એટલે 0 થઈ જાય, અને k -8, -8 છે હવે +8 થઈ જાય, આ બાજુ આવે એટલે 8 = k, જેને સીધું સીધું કહેવાય, k = 8. શું આવશે મિત્રો, k = 8. આમાં 0 અને 8 આન્સર પર ટીક કરીને ભાગતા મને ખબર છે, બધા વિદ્યાર્થીઓ 0 અને 8 આ વાળું ટીક કરતા, પણ એકચ્યુઅલમાં આન્સર તમારો શું આવે છે મિત્રો, k = 8, એટલે કે સી ઓપ્શન ઇઝ યોર રાઈટ આન્સર. ચલો, નીચેના પૈકી ખાલી જગ્યા સમીકરણ છે ને દ્વિઘાત સમીકરણ નથી આપેલું છે, ખાસ સમજો, નથી આપેલું છે. ચેક તો કરવું જ પડશે, આમાં બીજો કોઈ રસ્તો જ નહીં. ચલો, નહીં, કંઈ જરૂર નહીં ચેક કરવાની. જોજો ખાસ તમે અહીંયા ડાયરેક્ટ કરવાનો ટ્રાય કરીએ, આપણે નહીં થાય, ચલો કરી દઈએ, વાંધો નહીં. આ x - 1નો સ્ક્વેર કરો તમે, બરાબર. પહેલામાં તો અહીંયા x² - x, સોરી 2x થશે, 2 ગુણ્યા પહેલું બિંદુ એટલે ચલો 2x + 1, અહીંયા 2 છે એટલે 2x² - 4x + 2 થશે. આનું આ થશે, અહીંયા આનું આ થશે, એટલે 4x ને આગળ લાવું તો પણ x² તો રહેશે જ, મતલબ કે આ સમીકરણ તો આપણું છે જ, આ તો છે જ આપણું, બરાબર છે, આ તો છે જ. બીજામાં જો આ x² ને અહીં લાવવું એટલે -2x, એટલે આ પણ x² તો રહેશે જ આની અંદર, એટલે આ તો થવાનું જ છે. આ તમે ચેક કરો મિત્રો, જોજો અહીંયા √2x નો સ્ક્વેર કરીએ આપણે, અહીંયા √2x નો સ્ક્વેર, √2x નો સ્ક્વેર એટલે અહીંયા 2x² થશે. ખબર છે ને તમને બધાને કે આ આખો કૌંસ ઉપર સ્ક્વેર એટલે કે √2x નો સ્ક્વેર, પહેલા પદનો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર, અહીંયા 2 √2 નો સ્ક્વેર 2 આવે, x નો સ્ક્વેર x² પ્લસ 2 ગુણ્યા પહેલું અને બીજુંનો ગુણાકાર એટલે કે √2 અને √3 એટલે √6, √6 ગુણ્યા 2 એટલે √12x, અને છેલ્લે √3 નો સ્ક્વેર 3 થશે.
પ્લસ અહીંયા એક્સ સ્ક્વેર આપેલું છે બરાબર 3x² માઇનસ 5x. હવે જોજો 2x² પ્લસ એક્સ સ્ક્વેર એટલે અહીંયા 3x² પ્લસ √12x પ્લસ 3 અને આ બાજુની સાઈડ પર છે 3x² માઇનસ 5x. બંને જગ્યાએ સેમ કેન્સલ કરી દેવાના એટલે આ કેન્સલ. હવે તમે જોઈ શકો છો મિત્રો કે √12x પ્લસ 3 અને આ બાજુ બચે છે માઇનસ 5x. આ પદમાં એકેય જગ્યાએ x² દેખાતું નહીં એટલે આપણો આન્સર આવશે સી કે આમાં x² આવતું નથી. એટલે આ આપણો ઓપ્શન આવશે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ નથી, કોઈ કાળે બને નહીં. ચલો ડી ચેક કરવાની કોઈ જરૂર નથી બરાબર, તમારે કરું તો કરી દેવાનું બરાબર છે, ડાયરેક્ટ પણ થઈ જાય. જો એવું છે, જો અહીંયા x ની 4 ઘાત છે ને x ની 4 ઘાત આવે મતલબ કે આને દ્વિઘાત સમીકરણ તો કહેવાય જ ના ને, પોસિબલ જ નહીં. ચાલો છઠ્ઠું, નીચેના પૈકી સમીકરણને વાસ્તવિક બીજ નથી એટલે મિત્રો આનો ડીનો જવાબ જે જગ્યાએ માઇનસમાં આવતો હશે ને એ આપણો આન્સર થશે. ચાલો ચેક કરીએ, પહેલાં માટે ચેક કરી લઈએ આપણે, ડાયરેક્ટ કરી જોજો. -b એટલે -4 માઇનસ પહેલું અને બીજું, પહેલું અને છેલ્લું એટલે કે અહીંયા 1 અને 3 √2 અને ગુણાકાર 4 AC થાય ને એટલા માટે. √4 સ્ક્વેર 16 થાય, 4 તરી 12 √2. મિત્રો 16માંથી 12 √2 કાપીશ ને મેં તો આન્સર પ્લસમાં આવશે. આન્સર ભલે જે આવે પણ કેવો આવશે, પ્લસમાં આવશે. સમજો છો ને, પ્લસમાં આન્સર આવશે એટલે આ તો આપણું વાસ્તવિક બીજ છે એવું જ કહેવામાં આવે બરાબર છે. ચાલો બીજું કોઈ ચેક કરીએ આપણે, બીજું કોઈ એક ચેક, એક જ મિનિટ. મિત્રો આ દાખલામાં છે ને તમે ખાસ ધ્યાન આપજો, આમાં કંઈક રકમમાં કંઈક ખોટું છે અથવા તો ઓપ્શનમાં કંઈક ખોટું છે બરાબર છે. અત્યારે હું ચેક કર્યું ને એમાં એ જોવા મળે છે કે આ જે છે ને આ ડી આમાં જે ડી છે ને મિત્રો એમાં ડી આપણને 0 મળે છે. ખાસ સમજો, ખાસ સમજી લેજો. આમાં ડી બરાબર કેટલા મળે છે? 0. એટલે કે આ વાસ્તવિક અને સમાન બીજ છે. બાકી આ 3 જે ખરા ને આ 3માં તમને ઓપ્શન આવો કંઈક મળશે. જો આમાં આવું મળશે તમને કે 16 માઇનસ 12 √2 બરાબર છે. આ બંનેમાં મળે છે 16 પ્લસ 12 √2 એટલે 3 મિત્રો આ 8 આપણે મળ્યા છે. એટલે 3 એકચ્યુઅલમાં વાસ્તવિક બીજ કહેવાશે નહીં. એનું તમને કારણ સમજાવું કેમ, તો કે જો આ √2 છે ને બરાબર છે એટલે આમાંથી આ છેલ્લે કરતાં આને વાસ્તવિક સંખ્યા કહી શકાશે નહીં બરાબર છે. એટલા માટે આ ઓપ્શન જે છે એમાં કંઈક લોચા છે અથવા તો ક્વેશ્ચનમાં કંઈક પ્રોબ્લેમ છે. અત્યારે આને સ્કીપ રાખીએ છીએ. ચાલો આગળ વધીએ છીએ. દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ 13x પ્લસ k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર કેટલા મળશે આપણને? ચલો એ આપણે કરવાનું છે. ખાસ સમજો, ઓપ્શન નંબર એ આપણને આપ્યો છે -13 -6 અને 78 આપણને આપેલા છે. હવે તમે મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો કે આ જે આપણો દાખલો છે ને એ આવો નવો સેમ દાખલા ચેપ્ટર નંબર 2માં પણ આપણે આવી ચૂક્યા હતા, તમને યાદ હોય તો બરાબર છે. કે સહગુણકોનો સરવાળો અને સહગુણકોનો ગુણાકાર, આવું તમને ખ્યાલ છે બધાને? ખ્યાલ છે ને? એમાં તમારે યાદ કરો સહગુણકોનો ગુણાકાર યાદ કરો કે ભાઈ સહગુણકોનો ગુણાકાર સૂત્ર શું હતું યાદ છે ને બધાને? કયું હતું? હા સાચી વાત છે, c/a હતું. હવે સહગુણકો કયા કયા હતા? તો એક સહગુણક હતો આલ્ફા, બીજો કયો હતો? બીટા. આ બંને કયા છે મિત્રો? તો કે આ બંને છે આ શૂન્યનો ગુણાકાર કરીએ એટલે આવશે c/a. શું આવશે? c/a. હવે જો આપણે અહીંયા કમ્પેર કરીએ છીએ, આપણું પહેલું બીજ છે અને આ આપણું બીજું બીજ છે બરાબર ને? આ બંને બીજ જ કહેવામાં આવે, બંને આ બીજ છે, ઉકેલ છે. તો સમજો કે આ પહેલું છે ને એના કરતાં બીજું એનું વ્યસ્ત થાય એટલે b બરાબર 1/α થાય બરાબર. બીજું બીજ જે છે મિત્રો એ પહેલાંનું વ્યસ્ત છે એટલે કે 1/α કહેવાય ને. એટલે b બરાબર શું કહેવાય? 1/α બરાબર c/a. આવું બની શકે, વ્યસ્ત છે એટલે. કારણ કે મિત્રો આવો સેમ દાખલો આપણે સોલ્વ કરેલો છે. આ કેન્સલ થઈ જાય એટલે કે 1 બરાબર c ની કિંમત કેટલી છે અહીંયા? તો c ની કિંમત તો k આપેલી છે અને a ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 6 આપેલી છે. 6 ને ઉપર ગુણી નાખો એટલે 6 બરાબર k, જેને પ્રેમથી કહી શકાય k બરાબર 6. પિક્ચર પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. 6 દેખાય ટીક કહીને ભાગવાનું છે આપણે.
બરાબર છે ને, 6 આપણો આન્સર થશે. આગળનું સમીકરણ 2x² - 5x + k = 0નું એક બીજ 7/2 હોય તો k બરાબર ખાલી જગ્યા. કંઈ નહીં કરવાનું. આ જે છે ને બીજ એટલે કે એક્સની કિંમત છે, આ કિંમતને આપણે અહીં નાખવાની છે, બીજું કંઈ નહીં કરવાનું. ચાલો કરી દઈએ છીએ આપણે. જોજો ખાસ, 2x² - 5x + k = 0. એક બીજ 7/2 છે એટલે આપણને x દેખાય ને ત્યાં આપણે શું કરશું તો કે મિત્રો 7/2 નાખશું, એનો વર્ગ કરીએ. ચલો -5x દેખાય ત્યાં શું કરશું આપણે 7/2 નાખવાના છે, પ્લસ કે ના પ્લસ કે રહેવા દો બરાબર 0. જોજો ખાસ હવે કરી દઈએ છીએ, સોલાન કરી દઈએ છીએ. 2 × 2 7નો સ્ક્વેર કેટલો આવે 49, 2નો સ્ક્વેર 4 થઈ જાય, પિક્ચર પૂરું. 5 × 7 = 35/2 પ્લસ કે બરાબર 0. કાપી નાખો જે કપાય છે એને, 2 × 2 = 4 એટલે 49/2 -35/2 પ્લસ કે બરાબર 0. આ બેનો છેદ સમાન છે એટલે 49 - 35 ડાયરેક્ટ કરી શકાય, 49 - 35 ડાયરેક્ટ કરી શકાય. છેદમાં 2 કોમન આવી જાય, પ્લસ કે બરાબર 0. 49માંથી 35ને કાઢો કેટલા આવે તો કે 14 આવે સાહેબ. 9માંથી 5 એટલે 4, 4માંથી 3 એટલે 1. 14/2 પ્લસ કે બરાબર 0. 14/2 એટલે 7 પ્લસ કે બરાબર 0. તો કે બરાબર +7 છે, હવે -7 થઈ જશે અને -7 આપણો આન્સર થઈ જશે. -7 ઇઝ અવર રાઈટ આન્સર. ચલો 9મો ક્વેશ્ચન. ઓહો, ચલો આવો ક્વેશ્ચન મિત્રો આપણા મગજમાં આવી જાય, આપણી જોડે આવી જાય એટલે આપણે મિત્રો સાવ હલવાઈ જઈએ છીએ કે સારું આમાં શું કરવાનું, કંઈ ખબર જ નહીં પડતી આની અંદર. તો ખાસ સમજો મિત્રો દાખલો તમારે કેવી રીતના કરવાનો છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તેવી રીતે કે આ √6 આખો છે બરાબર, પછી પ્લસ પાછું અંદર √6, પાછું પ્લસ અંદર √6. હવે તમે મિત્રો દાખલો આવો જુઓ ને તો તરત તમે ગભરાઈ જાઓ કે સાહેબ આવું તો અમે ક્યારે ભણ્યા જ નહીં, બુકમાં આવું ક્યારે આવ્યું જ નહીં, અને આવું દ્વિઘાત સમીકરણમાં તો કેવી રીતે પોસિબલ થઈ શકે. તો મિત્રો એકચ્યુઅલમાં આની પરથી દ્વિઘાત સમીકરણ બનશે. જોજો ખાસ તમને સમજાવું છું બરાબર, ખાસ તમને સમજાવું છું, યાદ રાખજો કેવી રીતે કરવાનું છે. સૌથી પહેલાં આપણે કામ કરીએ છીએ, આને ધારી લઈએ છીએ કે ભાઈ આ જે છે ને એ એક્સ છે એવું ધારો. જેમ કે એક્સ બરાબર અહીંયા આ પહેલું રૂટ, અંદર બી રૂટ એટલે સેમ સંખ્યા જે આપણને રકમમાં આપી છે ને સેમ આપણે ઉતારવાની છે બરાબર. અહીંયા પ્લસ છે, ગુણાકાર નથી બરાબર. ગુણાકાર હોય તો જવાબ કંઈક અલગ આવશે, પ્લસ છે, તમારે ધ્યાન આપવાનું છે. ઉભા રહો, શાંતિથી પરફેક્ટ કરીએ છીએ આપણે. ચલો 6, પાછો અંદર પ્લસ, પાછું આ 6, પાછું પ્લસ, પાછું 6, પાછું પ્લસ, અંદર પાછું 6 આવશે ને આગળ વધ્યા જ કરે છે. હવે મિત્રો આપણે એક કામ કરીએ, આપણે તમને ખબર છે કે રૂટ કાઢવું હોય, આ રૂટને મારે કાઢવું હોય તો શું કરવું પડે તો કે મારે અહીંયા સ્ક્વેર કરવા પડે. જો હું આ બાજુ સ્ક્વેર કરું તો મારે અહીં પણ સ્ક્વેર કરવા પડે, અને અહીં સ્ક્વેર કરું તો પછી આ રૂટ નીકળી જાય એટલે આવું બનશે 6 પ્લસ, એટલે આ રૂટ નીકળી ગયું. હવે અંદર શું વધશે, અંદર હવે આ આવશે 6 પ્લસ બીજો રૂટ 6 પ્લસ બીજો રૂટ 6, એ રીતના આગળ વધશે. ક્લિયર છે. હવે તમે જુઓ મિત્રો કે આના બરાબર 6 હતું તો આ પણ શું બનશે આપણું બરાબર ને, આખું જે આ 6 વાળું છે ને એના બરાબર શું છે એક્સ છે ને, તો આ પણ શું બનશે આપણું એક્સ બનશે. એટલે આવી રીતે x² બરાબર 6 પ્લસ એક્સ આવું બનશે. ક્લિયર છે. આની જે વેલ્યુ છે કેટલી મળી આપણને એક્સ મળી. બંને કિંમતો આગળ લઈ આવો તો x² - x -6 બરાબર 0. જો થઈ ગયું ને, આપણને બહુપદી મળી ગઈ ને, ક્લિયર છે ને, તો પછી કેમ ચિંતા કરો છો મિત્રો. હવે તો બધાને આવડે જ છે કે 6ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 1 આવે. 3 × 2 = 6, 3 માઇનસમાં આ પ્લસમાં આપણે આગળ કરવાની કોઈ જરૂર નહીં, કેમ કે આપણને ખબર જ છે કે માઇનસ પ્લસથી આગળ જઈને -3 છે, આગળ જઈને +3 થશે, અને +2 છે એ આગળ જઈને -2 થશે. આપણે માઇનસની કંઈ લેવી દેવી જ નથી, આપણે તો આન્સર પ્લસમાં જોઈએ છે એટલે કે +3 મિત્રો આપણો આન્સર થશે. યાદ રાખજો, +3 આપણો આન્સર થશે. ક્લિયર છે. તો આ દાખલા મિત્રો તમારે આવી રીતે કરવાના છે બરાબર છે, તમારે આવી રીતે દાખલો ગણવાનો છે. ચલો તમને મિત્રો બીજો દાખલો પણ શીખવાડ દો, આવી રીતે કદાચ એક્ઝામમાં પૂછાય તો શું કરવાનું. આ તો બીજી રીત છે જ, પણ જો તમને આવું આપેલું હોય ને સમજો ખાસ, √6 ગુણાકાર છે, હવે સરવાળો નથી, જોજો ગુણાકાર છે, આ બી ગુણાકાર,
તો શું કરશો? તો જો તો અહીંયા એક્સ, અહીંયા એક્સનો સ્ક્વેર કરું તો 1 6 12 આવશે, બીજા બધાને તો ગુણાકારમાં જ રહેશે એટલે √6 એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર 6 ના 6, આની કિંમત કેટલી મળે છે આપણને એક્સ, તો એક્સ સ્ક્વેર આ 6x અંદર આવે એટલે -6x થઈ જાય, એક્સને કોમન કાઢો એટલે એક્સ કોમન નીકળશે એટલે x - 6, આ એક્સ છેદમાં જશે એટલે 0 થઈ જશે એટલે x બરાબર 6. એટલે મિત્રો જો તમે ગુણાકાર અહીંયા આપેલું હોય ને વચ્ચે ગુણાકાર, તો તમારો આન્સર 6 આવશે, પણ સરવાળો આપ્યો છે એટલે અહીંયા આપણો આન્સર કેટલો આવશે? 3 આવશે. આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે. ચાલો કરી દેજો. દ્વિઘાત સમીકરણનું એક બીજ આપણને 2 આપ્યું છે તો પછી બીજું બીજ શોધવાનું છે. ચિંતા ના કરો, મેળવી લઈએ છે. બરાબર છે, મેળવી લઈએ છે. x² + bx - 12 આપણને આપેલું છે, તો બીજું બીજ આપણને કેવી રીતે મળશે ખાસ સમજી લેજો કેવી રીતે મળશે. તો લખીએ આપણે સૌથી પહેલા x² + bx - 12 બરાબર 0. જે જગ્યાએ આપણને 2 દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? x દેખાય ત્યાં 2 મૂકી દેવાના આપણને. તો અહીંયા x છે ત્યાં 2 આવશે, 2નો સ્ક્વેર પ્લસ b. અહીંયા પણ રકમમાં કંઈક મને ભૂલ દેખાઈ રહી છે, કારણ કે અહીંયા b તો નહીં જ આવે, b તો નહીં જ આવે. ચલો 2નો સ્ક્વેર 4, અહીંયા 2b - 12 બરાબર 0. -12 ને 4 કરો એટલે -8 થાય, પ્લસ 2b બરાબર 0. 2b બરાબર 0 0 અને 8 જે છે ને મિત્રો એ +8 થશે, તો 2b બરાબર 8. તો b બરાબર આપણને કેટલા મળે છે? 8ના છેદમાં અત્યારે 2 મળી ગયા. ચલો એટલે 8ના છેદમાં 2 એટલે 4 થશે. ઓકે બરાબર, 4 આપણને મળી ગયા. રકમ ખોટી નથી, બરાબર છે. આપણે આગળ કરવું પડશે. મતલબ જો ખાસ સમજો હવે, b બરાબર મિત્રો આપણને કેટલા મળે છે? અહીંયા 4 મળી ગયા છે. એક બીજ કેટલું છે? તો એક બીજ આપણે સમજ ને, એક્સ અને બીજા આવી રીતના 2 આપણને બીજ મળતા હોય છે. જોજો ખાસ, પહેલું બીજ અને આપણું આ બીજું બીજ. એક બીજ આપણું 2 આપેલું છે અને બીજું આપણને ખબર નથી, પણ વચ્ચેનું પદ જે છે ને એ 4 છે પાછું. તો 12ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા, શું કરતા મિત્રો? માઇનસ કરતા. તો અહીંયા એવી કઈ કિંમત મૂકવું કે જે કિંમત મૂકીશ તો માઇનસ કરતા 4 મળે, માઇનસ કરતા 4 મળે. બરાબર, તો આપણે 4 ને 2 કરવા પડે એટલે કે 4 ને 2 6 થાય, પણ છેલ્લાવાળું પદ માઇનસમાં છે એટલે આપણે શું કરવું પડે? આને માઇનસ, તો જ -6 અને +2 આપણે કરી શકીએ તો આપણને 4 મળી શકે છે. એટલે મિત્રો આપણો આન્સર શું આવશે? -6 આવશે. -6 આપણો આન્સર થઈ જશે. ચાલો આગળ વધીએ છીએ. દ્વિઘાત સમીકરણમાં વિવેચક શોધવાનું સૂત્ર. આમાં આપણે ગણતરી કરવાની કોઈ જરૂર પડશે નહીં. d બરાબર b² - 4ac, એ ઓપ્શનને ટીક કરીને ભાગવાનું છે. ચાલો અહીં આપણો મિત્રો આપણા જે બધા વિકલ્પો છે ને એ પૂરા થાય છે. ખાસ મિત્રો તમામ વિદ્યાર્થીઓ આ બધા વિકલ્પોને જોઈ લેજો, કારણ કે મિત્રો એક્ઝામમાં બેઠા વિકલ્પ તમને એક્ઝામમાં પૂછાતા હોય છે, જરાય ચેન્જ કરતા નથી હોતા. પૂરેપૂરું તમને આવડી જાય એવું છે. એકવાર ખાલી પ્રેક્ટિસ કરી લેજો. કદાચ તમે ગણતરી નહીં પણ કરી હોય તો પણ તમને ત્યાં અચાનક યાદ આવશે ને તમે અચાનક ત્યાં ટીક પણ કરી નાખશો. કારણ કે બેઠી રકમ મૂકેલી હશે, થોડુંક પણ ચેન્જ કરેલું નહીં હોય. એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરી લેજો. વિડીયોને મિત્રો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. આની પછીના વિડીયોમાં આપણે હવે એક વાક્યના જવાબ પૂરા કરીશું, ત્યાર પછી ખરા ખોટા પૂરું કરીશું અને એના પછી આપણે ચેપ્ટરને પૂરું કરીને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની પણ શરૂઆત કરી દઈશું.